પાર્શ્વનાથમાંથી નેવું રાવણ પાર્શ્વનાથ 7 ફણાથી અલંકૃત શ્વેત વર્ણના પદ્માસને બિરાજતા 13 ઇંચ ઊંચા અને 9 ઇંચ પહોળા શ્રી રાવણ પાર્શ્વનાથ પ્રભુ રાજસ્થાનમાં અલવર તીર્થમાં ધાબાબંધી જિનાલયમાં બિરાજમાન છે. એક કથા અનુસાર સુવર્ણ લંકાના અધિપતિ રાજા રાવણ પ્રભુના પૂજન બાદ જ ભોજન ગ્રહણ કરવાના ચુસ્ત નિયમધારી હતા. એકવાર રાવણ અને મંદોદરી વિમાનમાં બેસીને પરદેશ ગયા. ભોજનનો સમય થતાં અલવાર નજીક એક સ્થળે ભોજન કરતા પૂર્વે પ્રભુ પૂજનનો નિયમ યાદ આવ્યો, પણ પ્રતિમાજી સાથે લઈ આવવાનું વિસરી ગયા હતા. નિયમને જાળવવા મંદોદરીએ વેણુની મનોહર પ્રતિમા બનાવી નમસ્કાર મહામંત્ર ગણીને આ પ્રતિમામાં પ્રાણ પૂર્યા. આ પ્રભુજીની ભાવપૂર્વક પૂજના કરી રાવણ મંદોદરીએ પોતાનો નિયમ પાળ્યો. પૂજના કર્યા બાદ જ તેમણે ભોજન કર્યું. બંનેની દ્રઢ ટેકના પ્રભાવે તથા મંદોદરીના શિયળના પ્રભાવે અધિષ્ઠાયક દેવે આ પ્રતિમાને વજ્રમય બનાવી દીધી. રાવણે પૂજેલા આ પ્રતિમાજી રાવણ પાર્શ્વનાથ નામથી ઓળખાય છે. આ પ્રાચીન જિનાલય 15મા સૈકા સુધી વિદ્યમાન હતું. સંવત 1654માં શ્રેષ્ઠી હીરાનંદે અલવરમાં નૂતન જિનાલય નિર્માણ કરી શ્રી રાવણ પાર્શ્વનાથનું નૂતન બિંબ ભરાવી પ્રતિષ્ઠિત કર્યું. સંવત 1983ના માહ સુદ પાંચમના દિને પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભ ઈશ્વરજીના હસ્તે આ તીર્થની પુનઃ પ્રતિષ્ઠા થઈ. આ મંદિરમાં નીલમની પ્રતિમા પણ દર્શનીય છે. હાલમાં આ મંદિરનું જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે. તું ચરણમાં રાવને ઉમરાવ ભક્તિથી નમે, મુજરાવ છે ભવથી ઉગારો મોહરાવ મુझને દમે. જ્યાં રાવણે ભક્તિ કીધી પ્રભુ તેથી તું મેં રાવણા. રાવણ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.